પાર્કિંગમાંથી ગાડી બહાર નીલે કાઢી દીધી. આવું કામ હવે તે કરે જ છે અને અમારે જવાનું હતું કુંભઘડામાં તો રેડી થઈ ગયા. બિલ્ડિંગનું કામ શરૂ જ હતું અને અમે બધા ત્યાં પહોંચી ગયા. ત્યાં જ કુંભઘડો લઈને બધા આવી ગયા. અમારા ફૈજીને ત્યાં બધો પ્રોગ્રામ હતો, પણ વાત એવી હતી કે લિફ્ટ બંધ હતી ને અમારે બધાને 10 માળ સુધી ચડીને જવું પડ્યું. ત્યાં કુંભઘડાની શરૂઆત થઈ ગઈ, ગીત ગાવાના શરૂ થઈ ગયા હતા અને અહીંયા બધા જ મસ્ત ગીતો ભજન બધા ગાતા હતા. બધું ફર્નિચર જોઈ લીધું. મેં થોડુંક અહીંયા મારું ફોટોશૂટ પણ કરી લીધું. ત્યાં જ મને મંદિર દેખાઈ ગયું, જે ખૂબ જ સરસ હતું. નાસ્તો ને એવું બધું કરીને ઘરે આવી ગયા તો વધારે ભૂખ નહોતી, તો ફક્ત વઘારેલા ભાત જ બનાવવાના હતા. જે પણ સબ્જી પડી હતી એ નાખીને મસ્ત વઘારેલા ભાત બનાવી દીધા. સાંજ પડતા જ મમ્મી અહીંયા ઘણું બધું લઈ આવ્યા હતા. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલાં તો ભૂકી છે, બીજી દવા છે, કાજુ બદામના નાના પેકેટ છે, ટોપરું છે. એનો મતલબ કે એમ કે કંઈક બનવાનું હતું. ઘરે ટમેટા છે, સાથે ખજૂર હતો અને ચીકુ પણ હતા. ઘણા બધા ફ્રૂટ ને ઘણી બધી વસ્તુ મમ્મી લઈને આવ્યા હતા. અને છેલ્લે અહીંયા જો ધાણા લીંબુ ને એ બધું નીકળી ગયું. રૂકો જરા, આપણે બીજી થેલી પણ બાકી છે. તેમાં નીકળી ગયા છે મમરા, દૂધ નીકળી ગયું છે અને સાથે નીકળ્યું છે ખજૂર. એટલે એનો મતલબ કે ગોળ, ખજૂર, મમરા આવ્યું છે તો ઘણું બધું શિયાળાની આઈટમ બનવાની હતી. છેલ્લે અહીંયા મસ્ત કાંદાની બે નાની નાની પૂળી હતી. આ બધું જ કામ કરતાં કરતાં અહીંયા જો નીલને ઝોકો વાગ્યો હતો તો ઝોકો ઉતારવા માટે લઈને હું આવી ગઈ. તો મસ્ત અહીંયા સૂતળી, કેટલી અડધો કલાકની મહેનત પછી આ સૂતળી મળી. જે પહેલાં ખૂબ જ મળતી હતી, જે એ વસ્તુ અત્યારે મળતી નથી. ઘરે આવીને બંને ભાઈએ તો રમવાનું શરૂ કરી દીધું, ડોલથી, પત્તાથી, એવું બધું. અને દાદા બંને ભાઈને રમાડતા હતા. આમ આખો દિવસ નીકળી ગયો. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.